હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એક પણ લોટનો ઉપયોગ કર્યા વગર ના પીસવાનું, ના હાથો લાવવાનો, ના ક્રશ કરવાનું, કોઈ પણ ઝંઝટ વગર માત્ર 12 મિનિટમાં બની જાય તેવો હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવવા માટે એક વાટકો મેં ચોખાના પૌવા લીધા છે. હવે પાણી એડ કરી અને ચોખાના પૌવાને સરસ રીતે ધોઈ લેશું. જે વધારાનું કચરું છે તે બધું જ નીકળી જશે. તો આ પાણી કાઢી અને આ રીતે પાણી નીતરે એ રીતે ચોખાના પૌવાને 3 મિનિટ માટે આપણે છોડી દેશું. તો આ રીતે મેં શાકભાજી લીધા છે. શાકભાજીમાં તમને જે શાકભાજી ગમતા હોય તે લેવાના. ખમણીને અથવા ટુકડા કરીને અથવા ચોપ કરીને પણ લઈ શકો. તમે અમુક શાકભાજીના ટુકડા કર્યા છે અને અમુક શાકભાજીને મેં ખમણીને લીધા છે. તો જેટલા પ્રમાણમાં આપણે ચોખાના પૌવા લીધા હોય એટલા જ પ્રમાણમાં શાકભાજી લેવાના છે. તો એક મોટી સાઈઝનો વાટકો ચોખાના પૌવા હતા, તો એટલા જ પ્રમાણમાં મેં શાકભાજી લીધા છે. હવે સરસ પાણી નીતરી ગયું છે, તો ચોખાના પૌવા લઈ લઈશું. માત્ર 2 થી 3 જ મિનિટમાં આ પૌવામાંથી પાણી નીતરી જશે અને આ રીતના છૂટા પણ થઈ જશે. લીલા ધાણા, આદુ અને મરચી, જેવું તીખું ખાતા હોય એ રીતે આદુ મરચી એડ કરવાના. શેકેલું જીરું પાવડર, મરી પાવડર, ગરમ મસાલો. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. તો આ નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે એનો વઘાર કરશું. તો મેં આ રીતનું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી અડદની દાળ અને મીઠા લીમડાના પાન એડ કરશું. આ દાળ થોડી બ્રાઉન કલરની થાય એટલે રાઈ અને જીરું એડ કરશું. હિંગ, નોર્મલ એટલી થોડી એવી જ હળદર, ધાણા જીરું અને લાલ મરચું લીધા છે. જે રૂટીનમાં આપણે મસાલા વાપરીએ એનો જ મેં ઉપયોગ કર્યો છે. લીંબુનો રસ એડ કરશું. તો આ રીતે વઘાર કરવાથી આ નાસ્તો એકદમ ટેસ્ટી એવો લાગશે. અને અડદની દાળ ચોક્કસ એડ કરજો, એનાથી સ્વાદ એકદમ સરસ આવશે. તો પાણી કે સોડા કે ઈનો બિલકુલ ઉપયોગ કર્યા વગર આ નાસ્તાને આ રીતે બરાબર મિક્સ કરશું. અને આ રીતે નાસ્તાને મુઠ્ઠી એ રીતે નાસ્તાને તૈયાર કરવાનો. તો જો આ રીતે મેં બોલ બનાવ્યા છે. તો આ નાસ્તો તમને અત્યારે વધારે છૂટો એવો લાગે તો 1 ચમચી દહીં એડ કરી અને આ રીતે નાસ્તો બને એ રીતે મિક્સ કરી લેવાનું. અને આ નાસ્તો વધારે ઢીલો લાગે તો 1 ચમચી ચણાનો લોટ એડ કરી અને આ નાસ્તાને આ રીતનો તૈયાર કરવાનું. તો આ રીતના મેં બોલ તૈયાર કર્યા છે. હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું છે અને કાણાવાળી ડીશ તેલવાળી કરીને લેવાની. તેલવાળા હાથ કરી અને આ નાસ્તાને આ રીતે આપણે ડીશમાં ગોઠવી લેશું. તો તમારાથી બને તો આ નાસ્તાને થોડો છૂટો મૂકી અને સ્ટીમ કરી લેવાનો. 10 મિનિટ માટે આપણે બફાવા દેશું. તો આ રીતના મેં ઢાંકી અને વરાળે 10 મિનિટ માટે આ નાસ્તાને કૂક થવા દીધો. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આ નાસ્તાને આપણે નીચે ઉતારી લેશું. તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, આ નાસ્તો ગરમ હોય ત્યારે એને ટચ કરવાનું નથી. આ નાસ્તાને ઠંડો થાય પછી જ આપણે એના બોલ એકાબીજાથી છૂટા કરશું. જેમ ઠંડો થશે એમ આ નાસ્તો એકદમ છૂટો એવો સરસ થઈ જશે. પણ જો ગરમ હશે ને તમે અડશો તો આ નાસ્તો તૂટશે અને છૂટો પડશે. એટલે આ નાસ્તાને ઠંડો થવા દેવાનો. ઠંડો થોડો થવા દેશો એટલે સરસ રીતે બધા જ બોલ છૂટા થઈ જશે. તો નોનસ્ટિક પેનની અંદર મેં એકદમ નોર્મલ એવું થોડું જેવું તેલ લીધું છે. આ નાસ્તો એડ કરશું. આ બોલ તમે આમ જ પણ ખાઈ શકો, પણ જો આ રીતે તેલમાં થોડા ફ્રાય કરશો તો વધારે ટેસ્ટ એવા લાગશે. તો હળવા જાતે આ નાસ્તાને ચમચી વડે અથવા તાવીથા વડે આ રીતે ફેરવી અને 2 મિનિટ માટે આપણે આ નાસ્તાને તેલમાં જ કૂક થવા દેશું. હવે સિઝનિંગ મસાલો અને થોડા મેં આમચૂર મસાલો એડ કર્યો છે. આનાથી એકદમ ખાટો મીઠો સરસ એવો સ્વાદ આવશે. તો એકદમ ઝટપટ બની જાય તેવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે. આ વિડીયો ગમે હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ નાસ્તો સોસ, ચટણી કોઈ પણ સાથે ખાઈ શકો એવો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે.